સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ભાજપમાં ભૂકંપ, ભીખાજી નહીં તો વોટ નહીં, આ ભીખાજીના સમર્થકો તથા ભાજપ કાર્યકરો દ્વારા કહેવાયું। સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરને જાહેર કર્યા પછી થોડાક જ દિવસોમાં ભીખાજીની જગ્યાએ અન્ય ઉમેદવાર ભાજપ દ્વારા જાહેર કરાતા ભીખાજીના સમર્થકો અને ભાજપ કાર્યકરોમાં રોષ ચરમસીમાએ। જે દિવસેથી ભીખાજીને લોકસભા સીટ પરથી બદલવામાં આવ્યા છે તે દિવસથી જ આજ સુધી ભીખાજીના સમર્થકોમાં ઉગ્ર રોષ શાંત પડવાનું નામ લેતો નથી। દિવસે ને દિવસે ભાજપ હાઈકમાન્ડ સામે વિરોધ વધુ એક પકડતો રહ્યો છે। ગઈકાલે મેઘરજ ખાતે ઠાકોર તથા અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા મળી ઉંડવા રોડ પરથી માર્કેટ યાર્ડ 4 રસ્તા સુધી મહારેલી યોજી વિરોધ દર્શાવ્યો અને આ દિવસે મેઘરજના તમામ બજારો બંધ રહ્યા। સૌ ભીખાજીના સમર્થકોમાં ધંધા બંધ રાખી આ મહારેલીમાં જોડાયા। આજ રોજ મેઘરજ, માલપુર, બાયડ તથા આજુબાજુના ભીખાજીના સમર્થકો હજારોની સંખ્યામાં એકઠા થઈ અરવલ્લી મોડાસા પેલેટ ચોકડીથી કમલમ ભાજપ કાર્યાલય અતિ મહારેલીના રૂપે પહોંચી કમલમ ખાતે હલ્લાબોલ કર્યો। એક જ માંગ, ભીખાજીને સાબરકાંઠા અરવલ્લી લોકસભાની સીટ પર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે। મોડાસા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભીખાજીના સમર્થકોના હજારોની સંખ્યામાં ટોળા આવવાના હોય અરવલ્લી પોલીસને જાણ થતાં કમલમ ખાતે પોલીસનો સખ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ તથા મેઇન ગેટ તથા અંદરના ગેટ બંધ કરી દેવામાં આવેલ। છતાં સમર્થકોમાં એટલો બધો રોષ હતો કે તેઓ મેઇન ગેટની બાજુમાંથી કમ્પાઉન્ડ વોલ કૂદી અંદર દાખલ થયેલ। પાછળથી મેઇન ગેટ ખોલવામાં આવેલ। કમલમ કાર્યાલય ખાતે કોઈ પદાધિકારી કે નેતા ન મળતા સમર્થકોનો રોષ ઉગ્ર બનેલ। આ તમામ સમર્થકોનું કહેવું હતું કે ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીં અને અમો સૌ આ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું જો ભીખાજીને ફરી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં નહીં આવે તો। મોડાસા ભાજપ કાર્યાલય કમલમ ભીખાજીના સમર્થકો દ્વારા ભાજપ નેતા ગણ વિરોધી નારાઓથી ગુંજી ઉઠ્યું। જો આમને આમ ચાલશે તો ભાજપમાં અરવલ્લી ખાતે મોટું ભંગાણ પડે તેવી પરિસ્થિતિ પેદા થાય તો નવાઈ નહીં। હવે જોતા રહીએ આગળ શું થાય છે। વધુ સચોટ માહિતી સાથે આપ જોતા રહો એસીબી ન્યૂઝ। તંત્રી ભરત ભાવસર, અરવલ્લી, મોડાસા। મારું નામ હિતેશ પટેલ છે। અરવલ્લીની મળેલી ટિકિટ ભાજપાએ જે પાછી ખેંચી તે ખરેખર ખરાબ કૃત્ય જ કહેવાય। અરવલ્લીને મળેલો વર્ષો પછીનો ચાન્સ તેને પાછો મળવો જ જોઈએ એવી મારી આશા છે। અમે વર્ષોથી પાર્ટીમાં કામ કરીએ છીએ અને અમારા ભીખાજી પણ ગામડાના ઘરે ઘરે જઈ અને પાર્ટીનું કામ કરે છે અને એ બેન તો શિક્ષિકામાં નોકરી કરતા હતા, એમને 4 દિવાલનું જ્ઞાન છે, બીજું કોઈ જ્ઞાન નથી। અને અમારા ભીખાજી તો આખા અરવલ્લી જિલ્લો ને સાબરકાંઠા કામ કરતા કાર્યકર્તા છે, એમને ટિકિટ મળવી જોઈએ। કેમ એમને ના આપી તો નહીં કેમ લીધી? ના આપી હોત તો ચાલતું, પણ આપીને અપમાન કરી છે, એનો જવાબ જોઈએ અમારે। ભીખાજી ઠાકોરને ટિકિટ મળેલી હતી તે મારે ભીખાજી ઠાકોરને ટિકિટ મળવી જ જોઈએ। અમે ભીખાજી ઠાકોરને ટિકિટ મળે નહીં તો સુધી અમે અહીંયા બેસીને આંદોલન કરવાના છીએ। ટિકિટ મળે તો જ અમે ઘરે જવાના છીએ। ભીખાજી ઠાકોર સિવાય બીજો કોઈ અમે ચાહતા નથી। પાર્ટી એને ટિકિટ પરત કરી છે। આમાં ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોર પરત લઈ આપે એવું અમારું આંદોલન ચાલુ રહેશે અને જો પણ અમે આ મેદાનમાં રાત દિવસ પડ્યા રહીશું એ અમારું અમે
आज पीछे जाता हूँ बात करते हैं